ભક્તામૃત સ્તોત્રમાં માનતુંગસુરી મહારાજ પરમાત્માની સ્તુતિ કરતા કહે છે, અલ્પશ્રુતમ શ્રુતવતામ પરિહાસ ધામ ત્વદ્ભક્તિરેવ મુખરી કુરુતે બલાન્મામ યત્કો કિલ કિલ મધૌ મદરૌ વિરૌતિ તચ્ચારુચૂત કલિકા નિકરૈ કહે તું. આચાર્ય મહારાજ કહે છે કે હું અલ્પ બુદ્ધિ છું, અલ્પજ્ઞ છું. અલ્પ બુદ્ધિ છે અને સર્વજ્ઞની વાત કરવા બેઠો છું. બુદ્ધિ પહોંચી શકતી નથી, ચિત્ત ચિંતવી શકતું નથી, મન એને પાર પામી શકતું નથી. એવી જે અવસ્થા છે, એવી જે મહાપુરુષની અવસ્થા, એનું વર્ણન કેવી રીતે થઈ શકે? છતાં પણ કહે છે કે યત કો કિલ કિલ મધૌ મધુરૌ વિરૌતી. જ્યારે સુંદર ફૂલો વસંતમાં ખીલ્યા હોય અને કોકિલ કંઠી કોકિલ ગાયા વગર રહી શકતી નથી, એમ પ્રભુ આપને જોયા પછી આપના વિશે કયા સિવાય હું રહી શકતો નથી. એક વામન વિરાટનું વર્ણન કરશે કેવી રીતે? એક વામન વિરાટનું વર્ણન કરશે કેવી રીતે? સંભવ નથી, શક્ય નથી. અલ્પજ્ઞ સર્વજ્ઞનું વર્ણન કરશે કેવી રીતે? મહાપુરુષો કરી શક્યા નથી તો આપણા જેવા ક્ષુદ્ર પુરુષો કેવી રીતે કરી શકશે? એ વિરાટનું દર્શન જેમને કર્યું નથી એ એમનું વર્ણન કરી શકતા નથી, એમનું ચિંતન કરી શકતા નથી. પણ અંદરમાં જ્યારે ભક્તિ પ્રગટ થાય ત્યારે કંઈક કહેવું છે સાધકને, કંઈક કહેવું છે. પાણીનું બિંદુ સમુદ્રનું જેમ વર્ણન કરી શકતું નથી, એમ મૂર્ખ અનંત જ્ઞાનીનું વર્ણન કરી શકતો નથી. એમ કે છે અલ્પશ્રુતમ શ્રુતવતામ પરિહાસ ધામ ત્વદ્ભક્તિ રેવ મુખરી કુરુતે બલાન્મામ. તારી ભક્તિ પ્રભુ મારા પર બળાત્કાર કરે છે તારું વર્ણન કરવા માટે. તારી ભક્તિ મને અંદર પ્રેરણા કરે છે તારા ચરણોમાં બેસવા માટે. તારી ભક્તિ મને ખેંચી જાય છે તારા ગુણોને આવાહન આપવા માટે. એવી મારી જ્યાં સુધી અવસ્થા નહીં આવે અંદરમાં, ત્યાં સુધી હું તારું સમગ્રપણે પૂરેપૂરું વર્ણન કરી શકતો નથી. એક પિતા એના બાળકને સમુદ્ર બતાવવા માટે લઈ ગયો છે. બાળકે સમુદ્રનું અફાટ પાણી જોયું છે, અફાટ સૌંદર્ય જોયું છે. અફાટ એના કિનારા એને દેખાયા નથી, એને પાણી દેખાયું છે. અને એ બાળકે જોઈને ઘેર જાય છે. એની માતા પૂછે છે કે બેટા તું શું જોઈ આવ્યો? બેટા તું જોઈને શું આવ્યો? તો દોનો હાથ પ્રસારીને કરતો ઉદધી વિસ્તાર. એ કહે છે મેં આટલું બધું પાણી જોયું. આ દરિયો આટલામાં સમાય છે કે દરિયો વિશાળ છે? એમ પરમાત્માના ગુણ ગમે તેટલા ગાઈશું તો પણ પરમાત્માના ગુણ ગાઈ શકાતા નથી. પરમાત્માના ગુણ ગાઈ શકાતા નથી. હમણાંની કડીમાં જોયું, કોઈ પતિ રંજન અતિ ઘણું તપ કરે રે, પતિ રંજન તન તાપ. એ પતિ રંજન મેં નવી ચિત્ત ધર્યું રે, રંજન ધાતુ મિલાપ. કોઈ સ્ત્રી પોતાના પતિને ખુશ કરવા માટે, પ્રસન્ન કરવા માટે, આનંદિત કરવા માટે, આંદોલિત કરવા માટે તપ કરે છે, કષ્ટ વેઠે છે, કષ્ટ વેઠે છે, દેહનું કષ્ટ વેઠે છે કે કોઈ પણ રીતે પતિ પ્રસન્ન રહે, આનંદિત રહે, સુખી રહે, મજામાં રહે, મોજમાં જીવે. એટલા માટે એ તપ કરે છે. એ પતિ રંજન મેં નવી ચિત્ત ધર્યું રે. આનંદગંજી મહારાજ કહે છે કે એને અમે ચિત્તમાં લેતા નથી. તો શું કરવાથી પતિ રાજી થાય? શું કરીએ તો પતિ ખુશ થાય? રંજન ધાતુ મિલાપ. ધાતુ એટલે સ્વભાવ. પતિના સ્વભાવ સાથે પોતાનો સ્વભાવ મળે તો પતિ ખુશ થાય, નહીં તો પતિ ખુશ થઈ શકતો નથી. એમ આપણો પરમેશ્વર રૂપી પતિ આપણા ઉપર ક્યારે ખુશ થાય? જ્યારે એના સ્વભાવ સાથે આપણા સ્વભાવનો તાલમેલ બેસે ત્યારે પરમેશ્વર પતિ ખુશ થાય. ત્યાં સુધી ખુશ થઈ શકતો નથી. જેના જીવનમાં કશી ઈચ્છા નથી રહી,
જેના જીવનમાં કોઈ માગ નથી રહી, જેના જીવનમાં અપેક્ષા નથી રહી, જેના જીવનમાં આકાંક્ષા નથી રહી, જેના જીવનમાં કોઈ કશાય બચ્યો નથી, કોઈ વિષય બચ્યો નથી, એને આપણે શું આપી શકીશું? શું પ્રભુ ચરણ કને ધરું? કૃપાળુદેવ કહે છે કે પદાર્થો તો આપ્યા, પણ પદાર્થ તો પરમાત્માએ ત્યાગી દીધા છે. પદાર્થ તો પરમાત્માએ ત્યાગી દીધા છે. શું આપવું પરમાત્માને? શું પ્રભુ ચરણ કને ધરું? કંઈ પણ આપવા જેવું હોય તો આત્માથી સૌ હીન. આપી શકાય તો પરમાત્માને આત્મા અર્પણ કરી શકાય. પરમાત્મા આત્માને ગળી જવાના નથી, ચિંતા કરવાની જરૂર નથી. એને મુક્ત કરીને એને પરમાત્મા સ્વરૂપ આપીને આત્મા પાછો આપવાના છે. શું પ્રભુ ચરણ કને ધરું? આત્માથી સૌ હીન. અને તો પણ તે તો પ્રભુએ આપ્યો, એનું ઓળખાણ પ્રભુએ કરાવ્યું, એ પરમાત્માએ આપ્યો, એ પરમાત્મા થકી પ્રાપ્ત થયો છે. શું કરી શકું? વર્તુ ચરણાધીન. આપના ચરણોમાં વંદન સિવાય બીજું કંઈ કરી શકતો નથી. એવા મહાપ્રભુ વીર પ્રભુનો આજે જન્મદિવસ છે. આજે જન્મદિવસ છે. જન્મ તો ઘણા થાય છે. સ્ત્રીણામ શતાની શતસો જનયંતિ પુત્રાન નાન્યા સુતમ તદુપમમ જનની પ્રસૂતા. પ્રભુ હજારો સ્ત્રીઓ, હજારો બાળકોને જન્મ આપે છે, પણ તારા જેવા પુત્રનો જન્મ કોઈ સૌભાગ્યશાળી માતા, કોઈ ધન્ય માતા, કોઈ પ્રભુત્વવાળી માતા જ તારા જેવા બાળકનો જન્મ આપી શકે છે. પરમાત્માનો જન્મ એ જગતને કલ્યાણકારી છે. કારણ કે પરમાત્માનો જન્મ વાસનાના કારણે નથી. પરમાત્માનો જન્મ અપેક્ષાના આકાંક્ષાના કારણે નથી. પરમાત્માનો જન્મ કોઈ રહી ગયેલી બચી ગયેલી વૃત્તિના કારણે નથી, પણ પરમાત્માનો જન્મ કરુણાના કારણે છે. એ ચેતના એવી છે કે જેને બોધિ પ્રાપ્ત કર્યું છે, બોધિ પ્રાપ્ત કરવાની અવસ્થા છે, છતાં મોક્ષના દ્વારેથી પાછા ફર્યા છે કરુણાના કારણે. પરમાત્માની કરુણા સમજવી અત્યંત કઠિન છે, નહીં સમજી શકાય. એની વર્કિંગ સિસ્ટમ નહીં સમજી શકાય. એની જીવને તારવાની પદ્ધતિ નહીં સમજી શકાય. એની કોઈ જુદી જ અવસ્થા છે, એની કરુણા છે. એને માત્ર એક જ લક્ષ્ય બચ્યું છે કે જીવોનું કલ્યાણ થાય, જીવો મારા જેવા બને. પારસમણી ઓર સંત में बड़ो आंतरो जान. पारसमणि और संत में बड़ो आंतरो जान, वो लोहासो ना करे दूजो आप समान. પારસમણી લોઢાને સોનું કરી શકે છે, પણ લોઢાને પારસમણી બનાવી શકતું નથી. પણ પરમાત્મા જેને સ્પર્શ કરે છે એ ખુદ પરમાત્મા બની જાય છે. પરમાત્મા જેને સ્પર્શ કરે છે એ ખુદ પરમાત્મા બની જાય છે. આવા પરમાત્માની આત્યંતિક કરુણા, અંદરમાં પ્રભાવશાળી કરુણા, માત્ર એક ધારા જે એમના જીવનમાં બચી છે એના કારણે એમનો જન્મ છે. એના કારણે એમનો જન્મ છે. અને છતાં જીવોનું કલ્યાણ થવા છતાં અંદરમાં પરમાત્માને એમ થતું નથી કે મારા કારણે કલ્યાણ થયું. શિષ્ય એમ કહે છે કે પ્રભુ આપના કારણે મને કેવળ જ્ઞાન થયું. પ્રભુ કહે છે એમ નથી, વાત એમ નથી. તારું કેવળ જ્ઞાન તો તારામાં પડ્યું હતું, તેને થવાનું હતું. જરૂર હું નિમિત્ત બન્યો છું, પણ તારામાં તારા થકી તારા વડે તેને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું છે. જે ઘટના ઘટીએ તારામાં છે, આટલું પણ અહંકાર જે પરમાત્મામાં નથી, એના વર્ણન આપણે કેવી રીતે કરી શકીશું? એમની વાત કરવાને આપણે લાયક છીએ ખરા? એમની વાત કરી શકીશું ખરા? મહાપુરુષની વાત કરવા માટે એ હાઈટે ન પહોંચીએ, એ ઊંચાઈએ ન પહોંચીએ, ત્યાં સુધી મહાપુરુષોની વાત થઈ શકતી નથી. પણ સાધક શું કરે? એની પાસે સાધનો લિમિટેડ છે, મર્યાદિત સાધનો છે ને અમર્યાદને ભેટવાનું છે. મર્યાદિત સાધનો છે ને અમર્યાદને ભેટવાનું છે. તો કેવી રીતે ભેટવું? શું કરવું? એના ચરણોમાં વંદન સિવાય બીજું કંઈ કરી શકતા નથી. વર્તું ચરણાધીન.
ચરણને આધીન થઈને જ્યાં સુધી નહીં વર્તીએ, એમના ચરણોમાં જ્યાં સુધી નહીં બેસીએ, ત્યાં સુધી પરમાત્મા સાથે ટ્યુનિંગ થઈ શકતું નથી. તો અંદરમાં એમનો જે જન્મ છે કરુણાના કારણે છે, કોઈ ઈચ્છાના કારણે નથી, કોઈ વાસનાના કારણે નથી, કોઈ અપેક્ષાના કારણે નથી, કોઈ ભોગ ભોગવવાની સ્મૃતિના કારણે નથી, માત્ર કરુણાના કારણે છે. એટલે ભગવાન અવતરતાની સાથે જ થાવરને પણ સુખકારી સખી આજ અનોપમ દિવાળી, જે નિગોદના જંતુઓ છે, જે નરકની અંદર રહેલા જીવો છે, એને ક્ષણભર માટે સુખ મળતું નથી, ક્ષણભર માટે સુખ મળતું નથી. સતત તાપ અને ઉતાપ અને દુઃખ એના જીવનમાં વ્યાપેલું છે. અહોની 24 કલાક પ્રત્યેક ક્ષણ દુઃખની ધારા છે. પણ જ્યારે પરમાત્મા જન્મ લે છે ત્યારે એમને ક્ષણભર સાતા લાગે છે, ક્ષણભર સુખ લાગે છે. એમને એમ લાગે છે કે એક ક્ષણમાં જાણે પોતાને કોઈ દિવ્ય વસ્તુ પ્રાપ્ત થઈ હોય એવી અનુભૂતિ થાય છે. થાવરને પણ સુખકારી સખી આજ અનોપમ દિવાળી. સૂક્ષ્મમાં સૂક્ષ્મ જંતુઓને પણ અંદર સુખ થાય છે. આપણી વાત જરા જુદી છે. આપણો જન્મ થાય ત્યારે શું થાય કહી શકાય એમ નથી. પરમાત્માનો જે જન્મ થાય ત્યારે એક વિશેષ અવસ્થા પ્રાપ્ત થાય છે. એમને પોતાના ત્રીજા ભવે વિતરાગ તરીકે જન્મવાના ત્રીજા ભવે 20 સ્થાનકની ઓળીમાં સાધના કરી છે. અને સાધનામાં એક પ્રબળ ધારા અંદરમાં પ્રગટ થઈ છે, પ્રચંડ ધારા અંદરમાં ઉઠી છે કે સવિ જીવ કરું શાસન રસી. મારે એકલાએ મોક્ષે જવું નથી, મારે એકલાએ સાધના કરવી નથી, પણ જગતના સર્વ જીવોને સાથે લઈ જવું અને એ પણ મારી સાથે મુક્તિ પામે એવો તીવ્ર ભાવની સંવેદના એમના અંતરમાં પ્રગટી છે. એ એટલી તીવ્ર બની છે, એટલી પ્રભાવી બની છે કે નિકાચિત થઈ ગઈ. એટલી પ્રભાવી બની કે નિકાચિત થઈ ગઈ. અને નિકાચિત થઈ માટે કર્મ બાંધ્યું, કર્મ બાંધ્યું, તીર્થંકર નામ કર્મ બાંધ્યું. અને તીર્થંકર નામ કર્મ એ કર્મના ખાતામાં જાય છે, પણ ભવિયણને ઉપકારી. પરમાત્માનું તીર્થંકર નામ કર્મ એ બંધમાં ગયું, એમને બાંધ્યું, પણ ભવ્ય જીવોના માટે ઉપકાર માટે બાંધ્યું છે. એ ભવ્ય જીવોને ઉપકારી થયું છે, ભવ્ય જીવોના કલ્યાણ માટે થયું છે. નહીં તો માર્ગ ક્યાંથી મળત? આપણને માર્ગ ક્યાંથી મળત? સમ્યક્તોનો બોધ ક્યાંથી થાત? શાસ્ત્ર ક્યાંથી મળત? મગ્ગ દયાણમ, શર્ણ દયાણમ, બોહિ દયાણમ, ધમ્મ દયાણમ, ધમ્મ નાયગાણમ, ધમ્મ સારીણમ, ધમ્મવર ચાઉરંત ચકવટીણમ. માર્ગના આપનારા, બોધિના આપનારા, શરણના આપનારા પરમાત્માએ જે આપણા જીવનમાં ઐશ્વર્ય આપ્યું છે એ પરમાત્માના કારણે પ્રાપ્ત થયું છે. કૃપાળુદેવ કહે છે કે એ કંસ સાતાથી માંડી પૂર્ણ મનોકામના સુધીની સર્વ સિદ્ધિ હે સત્પુરુષ, હે વિતરાગ તારા કારણે છે. આપણા જીવનમાં જે કંઈ પ્રાપ્ત થયું છે વિતરાગના અનુગ્રહથી પ્રાપ્ત થયું છે, વિતરાગના કારણે પ્રાપ્ત થયું છે. પણ આપણે વિતરાગનું શું મૂલ્ય ચૂક્યું છે જીવનમાં? આપણે વિતરાગ પ્રત્યે શું મૂલ્ય ચૂક્યું છે આપણી જીવનમાં? બગદાદમાં એક ફકીર આવ્યો છે અને બીજો ફકીર એની સાથે છે, ઉંમરલાયક છે. અને એ આવીને એક ફકીરને એમ કહે છે કઈ इधर के लोग ठीक नहीं है, अच्छे नहीं है, न तो भिक्षा देते हैं, न तो कुछ पैसा देते हैं, न तो कुछ संभाल रखते हैं, न तो हमको याद करते हैं. ये नगर के लोग ठीक नहीं है. એ વખતે જે યુવાન ફકીર છે એ એમને પૂછે છે कि आपने फकीरी की कीमत चुकाई है? आपने फकीरी की कीमत क्या चुकाई है? बोला है ये तो कुछ नहीं चुकाया. जब कुछ ठिकाना नहीं था, खाने का भी ठिकाना नहीं था, पहनने का ठिकाना नहीं था, रहने का ठिकाना नहीं था, तो सोचा कि फकीर बन जाए, खाने को भी मिल जाए, रहने को भी मिल जाए और सोने को मकान भी मिल जाए.
और लोग भी अपने को फकीर फकीर कहते के पुकारा करे, उसी वजह से हम फकीर बने हैं। युवान फकीर कैसे आपने सुना है, ईरान का बादशाह था, सुना तो है, उसका एक युवान लड़का था, आपने सुना है, सुना तो है, और आपने ये भी सुना है कि उसका युवान लड़के ने फकीरी ले ली है, हाँ वो भी सुना है। बोला वो फकीर मैं हूँ, वो फकीर मैं हूँ, मैंने फकीरे की कीमत चुकाई है, पूरा राज्य लात लगा के छोड़ दिया है। આપણે ભક્તિની કિંમત શું ચૂકવી છે? વિતરાગ પરમાત્મા આપણને પ્રશ્ન પૂછે છે કે આપણે ભક્તિની કિંમત શું ચૂકવી છે? કંઈ ચૂકવી છે ખરા? સંતપણા નથી રે મફતમાં મળતા, એના મૂલ રે ચૂકવવા પડતા। સંતપણા નથી રે મફતમાં મળતા, એના મૂલ રે ચૂકવવા પડતા। સંતપણું મફતમાં મળતું નથી, એનું મૂલ્ય ચૂકવવું પડશે, એનું મૂલ્ય ચૂકવવું પડશે। આપણી મૂલ્ય ચૂકવવાની તૈયારી છે, આપણી ખૈરાત કરવાની તૈયારી છે, આપણે જીવન દાવ પર લગાડવાની તૈયારી છે। ભગવાન મહાવીરને સમજવા હશે તો જીવન દાવ પર લગાડવું પડશે, જીવન દાવ પર લગાડવું પડશે। જીવન દાવ પર લગાડીશું તો પરમાત્માનું સ્વરૂપ સમજાશે, ત્યાં સુધી પરમાત્માનું સ્વરૂપ સમજાતું નથી। આવા કરુણામય પરમાત્મા એ આજે પૃથ્વીને પાવન કરી છે, આજે આ પૃથ્વીને માં અવતર્યા છે। પણ અવતરતા પહેલાં એમને દિવ્ય ધારા એમના જીવનમાં હતી, એ હતી કે જગતના લોકોનું કલ્યાણ થાય, જગતના લોકો વિતરાગ બને, જગતના લોકો સુખને શાંતિથી જીવન ગુજારે, જગતના લોકો સૌને સમ્યક દર્શન પ્રાપ્ત થાય, એ પ્રચંડ ધારા એમના અંતરમાં પ્રવાહિત થયેલી હતી। જ્યારે જન્મ્યા ત્યારે વૃદ્ધિ થવા માંડી, ધન વધ્યું, ઐશ્વર્ય વધ્યું, સુખ વધી, શાંતિ વધી, સમાધાન વધતું, ચારે દિશામાં। એકલું એમના ઘેર નહીં, ત્રિશલા રાણીના ઘેર નહીં માત્રે, સિદ્ધાર્થ રાજાના ઘરે નહીં માત્રે, પણ સમગ્ર રાજ્યમાં સુખ શાંતિ અને સમાધાન વધવા લાગ્યા, અને વધવાના કારણે એમનું નામ વર્ધમાન બન્યું। જેની હાજરીથી જગતમાં શાંતિ ફેલાય તો એક વાત છે, પણ સુખોમાં પણ વધારો થાય એ પરમાત્માની કરુણાના કારણે છે। એ દિવ્ય ચેતનાનું સ્પંદન છે, દિવ્ય ચેતનાનો ધબકાર છે, એ દિવ્ય ચેતનાનું સંવેદન છે। સંવેદન જ્યારે દિવ્ય ચેતનાનું જગતમાં રેલાય છે, જગતમાં શાંતિ સમાધાન અને ઐશ્વર્યની વૃદ્ધિ આપોઆપ પ્રાપ્ત થાય છે, આપોઆપ પ્રાપ્ત થાય છે। તો આવી વૃદ્ધિ વધી, શાંતિ વધી, ધન વધ્યું, લક્ષ્મી વધી, ધાન્ય વધ્યું, અને રાજ્યમાં પણ સંતોષ અને સમાધાન થયા। પણ અંદરમાં ચેતના પણ વધવાની શરૂ થઈ। બહારમાં પદાર્થો વધ્યા, અંદરમાં ચેતના વધી, ચેતના વિકસતી ગઈ। અવધિ જ્ઞાને પરમાત્મા જન્મ્યા, એમનો જન્મ અવધિ જ્ઞાનથી થયો। તો ચેતનાની તીવ્રતામાં, ચેતનાની શુદ્ધિમાં અત્યંત વધારો થતો ગયો, ચેતના પ્રભાવી બનતી ગઈ। ચેતનાનો ફેલાવ દેહ સુધી નહીં, કુટુંબ સુધી નહીં, પણ સમગ્ર જગત સુધી ફેલાવા લાગ્યો। આખું જગત એમના અંતરમાં સમાવા લાગ્યું, આખા જગતનું હિત એમના અંતરમાં સમાવા લાગ્યું। તો જ્યાં સુધી ચેતના ફેલાશે નહીં, જ્યાં સુધી ચેતના ફૂલશે નહીં, ફાલશે નહીં, અને જગતના સર્વ જીવો પ્રત્યે નહીં પહોંચે, ત્યાં સુધી ચેતના પોતાની મર્યાદાને ઓળંગતી નથી, અને મર્યાદાને નહીં ઓળંગે ત્યાં સુધી ચેતનાનો મુક્તિનો આવિર્ભાવ અંદરમાં થતો નથી। ચેતના અમર્યાદ છે, અસીમ છે, બેહદ છે, બેફાટ છે, વિરાટ છે। એ વિરાટ ચેતના જ્યાં સુધી નહીં બને
ત્યાં સુધી અંદરમાં જીવને સંતોષ થતો નથી. ચેતના વિરાટ બનવી જોઈએ. વામન ચેતનામાં પરમાત્મા પ્રવેશી શકતા નથી. વિરાટ ચેતનામાં પરમાત્મા સહેજે પ્રવેશી જાય છે. સહેજે સહેજે પરમાત્મા અંદરમાં પ્રવેશી જાય છે. તો ચેતના વિરાટ બનવી જોઈએ. પોતાની ચેતના ખુલવી જોઈએ, ખીલવી જોઈએ, ફૂલવી જોઈએ, ફાલવી જોઈએ. એવી ચેતનાની જ્યારે સ્થિતિ થાય ત્યારે અંદરમાં પ્રેમની ધારા પ્રગટ થાય છે. પરમ પ્રેમની ધારા અંદરમાં પ્રગટ થાય છે. પરમાત્માની વીરતામાં પણ વૃદ્ધિ થઈ. બાળપણમાં દેવોએ પરીક્ષા કરી, સર્પ રૂપે, રાક્ષસ રૂપે, છતાં પરમાત્માએ અડગથી નાની વયમાં એ બધા ઉપસર્ગોને ફગાવી દીધા, એ બધા અવરોધોને ફગાવી દીધા. અને ફગાવી દીધા એના કારણે એમનામાં વીરત્વ જે દેખાયું, એના કારણે વીર બન્યા, મહાવીર બન્યા. જગતમાં વીર તો ઘણા છે, પણ મહાવીર એક છે. જગતમાં વીર ઘણા હોઈ શકે છે, પણ મહાવીર તો એક જ હોઈ શકે છે. કારણ કે વીરોનો પણ વીર છે, દેવોનો પણ દેવ છે, એટલે દેવાદિદેવ છે. દેવાદિદેવ છે, દેવોનો દેવ છે, એટલે પોતે જ મહાદેવ છે. એવી વિરાટ ચેતના બની છે કે જે આપણી બુદ્ધિમાં આપણે વિરાટ ચેતનાનું વર્ણન કરી શકીએ એમ નથી. કારણ કે આપણે વામન છીએ. એમનામાં પરમ વિનય હતો. માતાના ગર્ભમાં રહ્યા છતાં માતાના દુઃખના વિચારથી પોતાની જાતને સંકોરી લીધી, સંકેલી લીધી. માતાને જે એમની હલનચલનનું દુઃખ હતું એના કરતાં એમને દેહ સંકોરી લીધો, એનાથી વધારે દુઃખ થયું. પ્રચંડ દુઃખ થયું, ઉલ્કાપાત મચી ગયો. પરમાત્માએ જોયું કે આ જગતનો મોહ કેવો છે, આ જગતમાં મોહ કેવો વર્તી રહ્યો છે. એટલે તરત એમને પાછું હલનચલન શરૂ કર્યું. પણ અંદરમાં એક નિર્ણય કર્યો, ગર્ભાવસ્થામાં નિર્ણય કર્યો કે જ્યાં સુધી મા બાપને આટલો મારા માટે પ્રેમ છે, મારા વગર જીવી નહીં શકે, મારા વગર રહી નહીં શકે, મારા વગર ચેન એમને નહીં પડે, બેચેન બની જશે. એટલે એમને એક પ્રચંડ નિર્ણય કર્યો, જ્યાં સુધી મા બાપ જીવે છે ત્યાં સુધી સંસારનો ત્યાગ કરવો નહીં. જ્યાં સુધી મા બાપ જીવે છે ત્યાં સુધી સંસારનો ત્યાગ કરવો નહીં, એવો એમને અંદરમાં નિર્ણય કર્યો. પરમાત્મા ભયમાંથી મુક્ત થયા અને નિર્ભય અવસ્થામાંથી પણ મુક્ત થયા, પણ અભય બન્યા. ભય એને કહેવાય કે જે ભય આવતાની સાથે ભાગી જાય એ ભયાન્વિત છે. પણ જે ભય આવતાની સાથે ઊભો રહે છે, અડગ રહે છે, નિર્ભય છે. પણ અભય એ છે કે જેને જીવનમાં કશાનો ભય નથી, અભય છે. અંદરમાંથી જેની ભયની ધારા ચાલી ગઈ છે એ અભય અવસ્થા છે. એટલે પરમાત્માના અભય દયાણમ કહે છે, અભયના આપનારા. અભયના આપનારા એટલા માટે કહે છે કે આંતરિક અવસ્થામાં કશાયો બિલકુલ ન જાય, અંદરમાંથી ખસી ન જાય ત્યાં સુધી અભય અવસ્થા અંદરમાં પ્રાપ્ત થતી નથી. એટલા માટે જ્યાં અભય અવસ્થા હોય ત્યાં પ્રેમનું પ્રાગટ્ય થાય છે. અને પ્રેમ પ્રગટવાના કારણે પરસ્પર વેરવાળા જીવો પણ એમની પાસે આપીને બેસતા હતા, શાંત બની જતા હતા. કૃપાળુદેવે એક કૃપાળુદેવમાં એક મજાની ઘટનાની નોંધ છે. એ છે કે પસાર થતા હતા અને સામે બે આખલા મદોન્મત્ત હાકલા બંને યુદ્ધે ચડેલા, લડતા હતા. અને આજુબાજુમાંથી બધી દોડાદોડ થઈ ગયેલી ને ખસી ગયેલા. લોકો ખસી જતા હતા, દોડ ભાગ કરતા હતા. શ્રીમદજી તરફ એ બંને આખલા ઉન્માદની અંદર આવવા લાગ્યા અને એમ થયું કે હમણાં એમને ભેટું મારીને પછાડી દેશે એવી અવસ્થામાં આવવા લાગ્યા. એમની સાથે જે મુમુક્ષુ હતા એ ખસી ગયા, દોડીને બાજુમાં ખસી ગયા. શ્રીમદજી કહે છે તમે જશો નહીં, અહીં આવશે એટલે શાંત થઈ જશે. શ્રીમદજી પાસે જેવા આવ્યા એમને હાથ ઊંચો કર્યો અને કે શાંત થાઓ મહાત્મા. બંને આખલા શાંત બની ગયા. આ કંઈ આપણે સમજી શકીએ છીએ કે સ્ટોરી લાગે છે? આ તો 100 વર્ષમાં બનેલી ઘટના છે. આ કોઈ પુરાની ઘટના નથી, કોઈ જૂની ઘટના નથી. જેના અંદરમાં પ્રેમનું વેદન છે એ પ્રેમ બહારમાં પ્રસારિત થયા વગર રહી શકતો નથી.
બીજા જીવમાં ઉતર્યા સિવાય રહી શકતો નથી ને જ્યારે ઉતરે છે ત્યારે બીજો જીવ પણ શાંત બની જાય છે. એના કષાયો, એના વિષયો, એના વિકારો, એનો ઉન્માદ, એનો ઉદ્માદ બધું શાંત બની જાય છે. એવી અંદરમાં ધારા છે. એ શાંત રાગ રુચિ વિપરમાણુ મિસ્તમ. એમ કહે છે કે પરમાત્માની મૂર્તિ જોતા એમ થાય છે કે એ જાણે શાંત રાગને અંદર પ્રેરવાવાળી ન હોય, શાંતિના પરમાણુનો અંદર પ્રવાહિત કરવાવાળી ન હોય એવું મૂર્તિને જોતા લાગે છે. એટલે આપણે મૂર્તિને જોતા શાંત બનીએ છીએ, શાંત બનીએ છીએ. કારણ કે અંદરમાંથી શાંતિના પરમાણુઓ રેલાય છે, ફેલાય છે અને જેટલા ક્ષેત્રમાં ફેલાય છે એટલા ક્ષેત્રમાં શાંતિ પ્રદાન કરે છે. આવી પરમાત્માની અંદરમાં અવસ્થા છે. પરમાત્માએ જે સાધના કરી એ ગિરિકંદરાઓમાં, સ્મશાનમાં, મરુભૂમિમાં, એકાંતમાં, રાણી પ્રાણીઓની વચ્ચે, હિંસક પ્રાણીઓની વચ્ચે એમની સમગ્ર સાધના રહી છે. આપણે તો ભાગ્યશાળી છીએ કે એસી હોલમાં, પંખાની નીચે, ઠંડકમાં ધ્યાન કરવા બેસીએ છીએ તો એ સાહેબને ધ્યાન લાગતું નથી. આટલી સગવડ વચ્ચે ધ્યાન લાગતું નથી અને જેને ધ્યાન લાગે છે એને સગવડોની જરૂર નથી. આ મહાપુરુષને કેવી રીતે આપણે ચિંતવી શકીશું? કેવી રીતે વિચારી શકીશું? કેવી રીતે વિચારી શકીશું? તો આવી એક એમની અવસ્થા, અંતરમાં અભય અવસ્થા, ભય એમના સમગ્ર જીવનમાંથી ચાલ્યો ગયો છે. પરમાત્મા પ્રેમના સાગર હતા. મને લાગે છે સાગર શબ્દ પરમાત્મા માટે ટૂંકો પડે છે. બીજો કોઈ શબ્દ નથી આપણી પાસે કહેવા માટે. એ પ્રેમની અદ્ભુત ધારા હતી, એ પ્રેમની અદ્ભુત સંવેદના હતી, એ પ્રેમની અદ્ભુત અવસ્થા હતી. જ્યાં જુઓ તે પ્રેમ સિવાય એમની પાસે કંઈ બચ્યું નથી. કારણ કે સમગ્ર એક બાજુ કરુણા છે અને એક બાજુ પરમ પ્રેમની અંદરમાં ધારા છે. સર્પના ઉદ્ધાર માટે દ્રષ્ટિવિષ સર્પ હોવા છતાં પણ પોતે એ માર્ગે ચાલ્યા. સાધકોનો વિરોધ હતો. સાધકોએ વિરોધ કર્યો, પ્રભુ ન જશો, માપ જશો પ્રભુ, એ જંગલમાં સર્પ રહે છે ભારી. ભારે સર્પ રહે છે, એને કોઈ પણ પ્રાણીને ત્યાં જીવિત રાખ્યું નથી. કોઈ પણ પ્રાણીને ત્યાં જીવિત રાખ્યું નથી. કોઈ જીવજંતુ ત્યાં જીવી શકતો નથી. કારણ કે દ્રષ્ટિ વિષ એનામાં હતું. નજર કરતાની સાથે ઝેર સામેનામાં પ્રસરી જતું હતું. એવો દ્રષ્ટિ વિષ સર્પ હતો. એની સામે પરમાત્મા ગયા, સામે પરમાત્મા ગયા. પણ જ્યાં સુધી એનામાં ક્રોધ હતો ને કસાય હતો ત્યાં સુધી પરમાત્માએ કશું કહ્યું નથી. દ્રષ્ટિ વિષ એમની પાસે તીવ્ર દ્રષ્ટિ નાખ્યા કરે છે અને તીવ્ર દ્રષ્ટિ નાખવા છતાં જોયું કે એમનામાં કંઈ રૂપાંતરણ થતું નથી. એટલે એને એમ થયું કે આટલા ઝેરથી એમને કંઈ અસર થાય એમ નથી. એટલે એમની પાસે ગયો ચંડકોશી અને ડંખ મારે છે. ડંખ મારીને ચંડકોશી પાછો ખસી જાય છે. પરમાત્મા સામે જુએ છે કે હમણાં પડશે કદાચ મારી ઉપર તો મારું આવી બનશે. એટલે ડંખ મારે છે ને પાછળ ખસી જાય છે. પણ એને એક દિવ્ય ઘટના જોઈ, દિવ્ય ઘટના જોઈ કે જેને અત્યાર સુધી ડંખ મારતો હતો એના ડંખમાંથી લોહી આવતું હતું. પરમાત્માના ડંખમાંથી દૂધ આવ્યું છે. રાગ ગયો તુજ મન થકી, તે હમ ચિત્ર ન કોઈ, રુદ્રામીશથી રાગ ગયો તુજ જન્મથી, દૂધ સહોદર હોય. પ્રભુ તમારા ચિત્તમાંથી રાગ ગયો, તમારી ચેતનામાંથી રાગ ગયો, ભાવકર્મમાંથી રાગ ગયો, અરે તમારા રુધિરમાંથી રાગ ગયો, તમારી મજ્જામાંથી રાગ ગયો અને તમારો રુધિરનો રંગ સફેદ બની ગયો, દૂધ બની ગયો. દૂધ સહોદર હોય, તમારા રુધિરનો રંગ પણ સફેદ બની ગયો. કારણ કે દૂધ છે એ માતૃત્વના વાત્સલ્યનું પરિણામ છે. પરમાત્મામાં નિરંતર માતાનું વાત્સલ્ય વસી રહ્યું છે. એટલે ગુરુને ગુરુ માતા કહેવાય છે.
ગુરુ માતા કહેવાનું પ્રયોજન એ છે કે એના રુધિરમાંથી રાગ ચાલ્યો ગયો છે, એટલે લાલ રંગ પણ ચાલ્યો ગયો છે અને રુધિર દૂધ રૂપે પરિણમે છે. આ દિવ્ય ઘટના પરમાત્માના જીવનમાં. અને જ્યાં એને જોયું ચંડકોશિકે કે આ કોઈ વિચિત્ર ઘટના છે, વિચિત્ર ઘટના છે, મેં જેને ડંખ આપ્યો એમાં લોહીની શેર છૂટી છે અને પરમાત્માના ડંખમાંથી દૂધની શેર છૂટી છે, કોઈ વિચિત્ર ઘટના છે. એટલે શાંત થયો. અને જેવો શાંત થયો એવો પરમાત્માના મુખેથી શબ્દો નીકળ્યા. 12.5 વર્ષમાં પરમાત્મા થોડા જ શબ્દો બોલ્યા છે, થોડા જ શબ્દો બોલ્યા છે. એમાંના એક આ ચંડકોશિક પાસે બોલ્યા છે, બુજ્ય બુજ્ય ચંડકોશિકે, ચંડકોશિક બોધ પામ બોધ કામ. ત્યાં ને ત્યાં ચંડકોશિકને જાતિ સ્મરણ જ્ઞાન થયું છે, જાતિ સ્મરણ જ્ઞાન થયું. એને જોયું કે શિષ્યના ક્રોધ થકી થયો ચંડ કૌશિક ના કહી. સાધુ હતો, સાધુ તપસ્વી હતો, પણ શિષ્ય ઉપર ક્રોધ કરવાના કારણે એ ચંડકોશિક નાગ થયો છે. અને એને સમજાવ્યું એટલે એને વિચાર્યું કે હવે મારે ધ્યાન કરવું છે, બીજું કંઈ કરવું નથી. વળી પાછો વિચાર કરે છે કે ધ્યાન કરીશ અને જો ફણા મારી ઉપર રાખીશ, લોકો આવશે, દૂધનો અભિષેક કરશે, દહીં નાખશે, દહીંમાં ખાંડ નાખશે તો કીડીઓ ભેગી થશે અને કીડીઓ મારા દેહને ચટકા પડશે, કોરી ખાશે. કદાચ હું સહન ન કરી શકું ને મારી ફેંટ જો પછાડું તો કીડીઓ મરી જશે અને અહિંસા પાળી નહીં શકો, હિંસાનો દોષ લાગશે. એટલા માટે એને નિર્ણય કર્યો કે મારું માથું દરમાં રાખવું અને મારી પૂંછડી ઉપર રાખવું. એ અવસ્થામાં જીવો ત્યાં સુધી ધ્યાનમાં ગયો, જીવો ત્યાં સુધી ધ્યાન અવસ્થામાં ગયો. પરિવર્તન. ભગવાન મહાવીર કરુણાના સાગર હતા, કરુણાના સાગર હતા. સંગમના આત્યંતિક ઉપદ્રવ છતાં એમને ક્યારે પણ સંગમ પ્રત્યે રોષ આવ્યો નથી. કોઈ કારણ નથી, પૂર્વકર્મનું કોઈ નિમિત્ત નહોતું, પૂર્વકર્મનું કોઈ નિમિત્ત નહોતું, પણ માત્ર એ નિમિત્ત બન્યું કે ઇન્દ્રે પરમાત્માના વખાણ કર્યા કે પરમાત્મા શું બેવું ધ્યાન આ ભૂમિ ઉપર અચળ ધ્યાન કરી રહ્યા છે. સંગમને અચળ સાથે વાંધો હતો કે તમે માણસના વખાણ કરો છો અને દેવોના વખાણ કરતા નથી. એટલે એમને ચલિત કરવા માટે એ આ જગતમાં આવ્યો, આ ભૂમિ પર આવ્યો. એને 11 પ્રતિકૂળ ઉપસર્ગો કર્યા અને 9 અનુકૂળ ઉપસર્ગો કર્યા. ક્યારેક ક્યારેક આપણે જોશમાં આવીએ અને હોશમાં આવીએ તો પ્રતિકૂળ ઉપસર્ગમાં ટકી જઈએ, પણ અનુકૂળ ઉપસર્ગમાં ટકી શકતા નથી, ખેંચાઈ જઈએ. અનુકૂળતાઓ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે જીવનો સ્વભાવ છે કે અંદર ખેંચાઈ જાય. એટલા માટે સંતો કહે છે કે દુઃખ में सुमिरन सब करे, सुख में करे न कोई, जो सुख में सुमिरन करे दुઃખ કાય કો હોય. જે સુખમાં પરમાત્માનું સ્મરણ કરે એને દુઃખ કેવી રીતે આવી શકે, એનામાં દુઃખના આંદોલનો કેવી રીતે પ્રવેશી શકે, પ્રવેશી શકતા નથી. તો સંગમે ઘોર ઉપસર્ગો કર્યા. સંગમ જ્યારે હારીને થાકીને પાછો જાય છે ત્યારે પોક મૂકવાનું તો સંગમના પક્ષે હતું કે હું ચલાયમાન કરી શક્યો નથી. નિરાશ થયો, હતાશ થયો, અભવ્યનો જીવ હતો, એને હતાશા તો હતી. અને જ્યારે ઇન્દ્રે વજ્ર ઉગામ્યું ત્યારે બચવા માટે પાછો પરમાત્માના પગમાં પેસી ગયો. છતાં પણ એને પરમાત્માનો ઉપકાર ના આવ્યો. જ્યારે પાછો જાય છે ત્યારે કૃતાપરાધે પીજીને કૃપા મંથર તારયો, ઈષદ બાષ્પાદ રહ્યો ભદ્રમ શ્રી વિરજન નેત્રયો. પરમાત્માની આંખમાં આંસુ હતા. અપરાધ કરવા છતાં પણ કૃતાપરાધે પીજીને કૃપા મંથર તારયો. કૃપાના સમુદ્ર એને તારવા સિવાય બીજો કોઈ વિચાર કરતા નથી. પરમાત્માની આંખમાં એટલા માટે આંસુ હતા કે મારી સાથે રહીને લોકો પામીને જાય છે, મારા વિરોધીઓ પણ પામીને જાય છે. આ મારી પાસે 6 મહિના રહેવા છતાં અનંત અને ઘોર કર્મો બાંધીને જાય છે. માટે પરમાત્માની આંખમાં આંસુ હતા.
ઈશદ બાષ્પાદ રહ્યો ભદ્રમ શ્રી વિરજીન નેત્રયો. પરમાત્માની આંખમાં આંસુ હતા. પરમાત્મા કષાયો અને ઇન્દ્રિયોના વિજેતા ભગવાન મહાવીર બન્યા. ઘોર ઉપસર્ગ થયા, સંગમના ઉપસર્ગો, ગોવાળના ઉપસર્ગો, સુરપાણ યક્ષના ઉપસર્ગો. સુરપાણ એ તો આખું ગામને અસ્થિગ્રામ કરી નાખ્યું હતું, કારણ કે જ્યાં તે હાડકા જ દેખાતા હતા બધાને મારી જ નાખતો હતો. એનું કલ્યાણ કરવા માટે પરમાત્મા એના મંદિરમાં રાત્રિએ ધ્યાન કરવા ઊભા રહ્યા. ગામના લોકોએ રોક્યા, અત્યાર સુધી કોઈ બચ્યું નથી, પ્રભુ આપ ન ઊભા રહેશો. એ રસ્તો નિર્જન બની ગયો, એ રસ્તા ઉપર કોઈ જવા માટે તૈયાર નહોતું. પણ સુરપાણ યક્ષના કલ્યાણ માટે ભગવાન ત્યાં આગળ રાત્રિએ એના મંદિરમાં રોકાયા. આખી રાત એને ઉપસર્ગ કર્યા છે, આખી રાત ઉપસર્ગ કર્યા છે. સવારે થાકી ગયું, સવારે થાકી ગયો. એ વખતે ભગવાને એને પ્રતિબોધ કર્યો, પ્રતિબોધ કર્યો, એને કલ્યાણનો માર્ગ બતાવ્યો. ચિત્ત થકી નવી ચિંતવે અપરાધેનું પણ પ્રતિકૂળ. ચિત્ત થકી નવી ચિંતવે અપરાધેનું પણ પ્રતિકૂળ. પોતાનો તીવ્ર અપરાધ કર્યો હોવા છતાં પણ એમના ચિત્તમાં એની પ્રતિકૂળતાનો વિકલ્પ ઉઠતો નથી. આવા હતા ભગવાન મહાવીર. કઠપૂતના વ્યંજરીએ આખી રાત સુધી માસનું એકદમ ઠંડુ પાણી જે તળાવનું હતું એ માથામાં ભરી ભરીને એમને છાંટ્યું છે. અને એના જે બિંદુઓ હતા, પાણીના બિંદુઓ હતા, એટલા ઠંડા હતા કે કોઈ ધારદાર છરીથી કાતિલ ઘા કરતું હોય એવો વ્યાઘાત દેહમાં ઉત્પન્ન થતો હતો. આખી રાત સુધી કઠપૂતના વ્યંત્રીએ પરમાત્માને ઉપસર્ગો કર્યા છે. એક ભાવમાં એમની અણમાનીતી રાણી હતી. એ તો સકારણ હતું કે એક ભાવમાં અણમાનીતી રાણી હતી, એટલે એના ચિત્તમાં તીવ્ર ધારા, પરમાત્મા પ્રત્યે દ્વેષની ધારા રહી ગયેલી, એ વસૂલ કરવા માટે એને આખી રાત ઉપસર્ગો કર્યા. ચંડ કૌશિકના ઉપસર્ગ થયા, બીજા પણ નાના મોટા અનેક ઉપસર્ગ થયા, છતાં પરમાત્માને ક્યાંય કશાય થયો નથી, ક્યાંય ક્રોધ આવ્યો નથી, આક્રોશ આવ્યો નથી, ખેદ થયો નથી, કંટાળો આવ્યો નથી, ધૃણા થઈ નથી, તિરસ્કાર થઈ નથી, તિરસ્કાર આવ્યો નથી, પણ માત્ર પ્રેમ વરસ્યો છે. આ કેવી રીતે આ સમજી શકીશું કે પોતાને આટલો ઉપસર્ગ કરવા છતાં કે એના પ્રત્યે પ્રેમભરી દ્રષ્ટિ પ્રાપ્ત થાય, પ્રેમભરી દ્રષ્ટિ એના પ્રત્યે રહે, આપણે કેવી રીતે વિચારી શકીએ? આપણી વિચારમાં, આપણી વિચારની મર્યાદામાં આવી શકતું નથી. આવા હતા ભગવાન મહાવીર. અને રૂવાટે પણ એમને રાગ નહોતો ને વાસના નથી. જ્યારે અનુકૂળ ઉપસર્ગો થયા ત્યારે માતા પિતાને સંગમે વિકુરવ્યા, કલ્પાંત કરતા બતાવ્યા. દેવાંગનાઓને વિકુરવી અને દેવાંગનાઓ ભગવાન મહાવીરને આલિંગન આપી રહી છે એવા ઉપસર્ગો ઊભા કર્યા, છતાં પણ ભગવાન એમાં અલિપ્ત રહ્યા છે, અલિપ્ત રહ્યા છે. સોના જેવા શુદ્ધ છતાંય ભઠ્ઠીમાં શેકાણા. સોના જેવા શુદ્ધ છતાંય ભઠ્ઠીમાં શેકાણા. કસોટી ટાણે ઓછા ન ઉતરે, કસોટી ટાણે ઓછા ન ઉતરે, સોટ છે ના કહેવાય. હરિરસ પીવે બીજાને પાય, એ સાચા સંત ઓળખાય. એ સાચા સંત, સાચી અવસ્થા અંદરમાં અવસ્થા હતી. કસોટી ત્રાણે ઓછા ન ઉતરે, કસોટીમાંથી પાછા પડતા નથી. હર પળ માટે તૈયાર છે, હર ક્ષણ માટે તૈયાર છે, અને પ્રેમની ધારા અબાધિતપણે અંદરમાં વહી રહી છે. પ્રેમનો ખજાનો અંદરમાં ખૂટતો નથી, એવી પરમાત્માની અવસ્થા છે. ભગવાન મહાવીરની દ્રવ્ય દયા પણ હતી, ભાવ દયા તો હતી, પણ દ્રવ્ય દયા પણ હતી. તીર્થ પ્રવર્તન કરવા થતાં પહેલા લોકોના દારિદ્ર્ય દૂર કરવા માટે પરમાત્માએ વર્ષી દાન આપ્યું. વર્ષી દાન આપ્યું. વર્ષી દાન એટલા માટે આપ્યું કે જે સામાન્ય લોકો
એમનું દારિદ્ર્ય મટી જાય, એ દારિદ્ર્યમાંથી બહાર આવે, એ સુખી થાય, અને સુખી થાય, શાંત થાય તો ધર્મ તરફ એમના ચિત્તનો પ્રવાહ વળી શકે, માટે પરમાત્માએ વરસીદાન આપ્યું. આવા હતા ભગવાન મહાવીર, મૈત્રી, પ્રમોદ અને કરુણાના સાગર ભગવાન મહાવીર. નિરંતર આ ત્રણેય ભાવોમાં રહેતા રહ્યા. ભગવાન માત્ર જીવોના કલ્યાણની ભાવના, ગુણીના ગુણોને બિરદાવતા ભગવાન, જગતના જીવોને મૈત્રીનો સંદેશ આપતા ભગવાન સમગ્ર દેશમાં વિચરતા રહ્યા. સમગ્ર દેશમાં વિચરતા રહ્યા. જ્યાં જ્યાં ગયા ત્યાં પવિત્રતાનો, મૈત્રી ભાવનો બોધ કર્યો, કરુણા વરસાવતા રહ્યા. અનેક જીવોને એમના જીવનમાં તાર્યા, એમના જીવનમાં અનેક જીવોનું એમને કલ્યાણ કર્યું. પરમાત્માએ એક મહત્વની દ્રષ્ટિ આપી. પરમાત્માએ અહિંસાનો બોધ નથી કર્યો, પણ અનેકાંતનો બોધ કર્યો. અને અનેકાંતની ફલશ્રુતિ એ અહિંસા છે. અનેકાંતની ફલશ્રુતિ એ અહિંસા છે. પરમાત્માએ કહ્યું કે જો આપણે કોઈને જીવન આપી શકતા નથી તો કોઈને મૃત્યુ આપવાનો અધિકાર નથી. એ બોધ પરમાત્મા ભગવાન મહાવીરે આપ્યો. સર્વે જેવા જીવ્યું મિચ્છુમ ન મર્યું મિચ્છુમ. સર્વ જીવો જીવવા માગે છે, મરવા માગતા નથી. માટે કોઈ પણ જીવતને વ્યાઘાત પહોંચાડવાનો, કોઈ પણ જીવનું જીવન છીનવાનો કોઈને અધિકાર નથી. જો જીવન આપી શકતા નથી તો કોઈનું જીવન લઈ શકતા નથી. સ્વામી કી વિવેકાનંદ ન્યુયોર્કમાં એક કતલખાનું બતાવવા લઈ જવામાં આવ્યા. એમને બતાવ્યું કે અહીંથી પ્રાણી આવે છે, આમ કપાય છે, આમ એના અવયવો છૂટા પડે છે, બધી ઓટોમેટિક વ્યવસ્થા, અને છેવટે એનું પેકિંગ થઈને બહાર પડે છે ત્યાં સુધીની વ્યવસ્થા બતાવી. બધું જોયા પછી સ્વામી વિવેકાનંદ પૂછે છે કે તમે પેકિંગ કરેલો માલ ખોલીને પાછો મૂકો તો સામે પ્રાણી તૈયાર થઈને આવશે ખરા? સમજાય છે? આ તમે કતલ કરી નાખી, એ માંસ અને બધું એકબીજા બાજુ મૂકશો તો તમે સામે આખું પ્રાણી તૈયાર થઈને આવશે ખરા? જો તમારામાં આ સામર્થ્ય નથી તો પ્રાણીને મારવાનો તમને અધિકાર નથી, અધિકાર નથી. અને અનેકાંતવાદમાંથી અહિંસાનો જન્મ થયો. અનેકાંત એ અહિંસાની માતા છે. ગાંધીજીના જીવનમાં જો અહિંસા આવી હોય તો કૃપાળુદેવના બોધથી આવી છે. એની નોંધ છે, કૃપાળુદેવના બોધથી ગાંધીજીના જીવનમાં અહિંસા આવી છે. જો ગાંધીજી ક્રિશ્ચિયન અથવા મુસ્લિમ નથી થયા, ન થઈ શકે એનું કારણ કૃપાળુદેવ હતા. કૃપાળુદેવની પ્રગાઢ છાપ તેમને લખ્યું છે કે મેં ટોલ્સ્ટોય અને રસ્કિનના જીવનમાંથી ઘણું લીધું છે, પણ એથી પણ વિશેષ મેં કવિ રાયચંદના જીવનમાંથી લીધું છે. કવિ રાયચંદ કહેતા હતા, એમના જીવનમાંથી મેં લીધું છે. આ મહાપુરુષોની કરુણા છે કે જે વ્યક્તિમાં સામર્થ્ય અને શક્તિ છે એને યોગ્ય દિશામાં ઢાળીને એને અહિંસાનો બોધ આપવો એ જ્ઞાની પુરુષની કળા છે. જ્ઞાની પુરુષની કળા છે. તો આવો અનેકાંતનો બોધ, અનેકાંત દ્રષ્ટિનો બોધ એમને જીવનમાં આપ્યો. એકાંત દ્રષ્ટિથી રાગ ઉત્પન્ન થાય અને અનેકાંત દ્રષ્ટિથી વૈરાગ્ય ઉત્પન્ન થાય. જ્યારે માત્ર આપણે ખીલેલા ફૂલને જોઈશું તો એને તોડવાનું મન થશે અને ચૂંટવાનું મન થશે, પણ એ ફૂલની સમગ્ર અવસ્થા જણાય. સાજે ખરી પડવાનું છે, સુગંધ છે, દુર્ગંધમાં પરિવર્તિત થવાની છે, ખીલેલું દેખાય છે, કરમાઈ જવાનું છે. બધી જ અવસ્થાઓ અનેકાંત દ્રષ્ટિથી જો જણાય તો એ ફૂલ પ્રત્યે વૈરાગ્ય પ્રગટ થશે. એકાંત દ્રષ્ટિથી રાગ ઉત્પન્ન થાય છે, અનેકાંત દ્રષ્ટિથી વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. અને અનેકાંત દ્રષ્ટિ નય નિક્ષેપ અને નય નિક્ષેપ પ્રમાણ અને સપ્તભંગીથી સુશોભિત બનાવે, અલંકૃત કરીએ ને, એ એના અલંકાર છે. નય નિક્ષેપ પ્રમાણ અને સપ્તભંગી. તો સાદવાદ દ્રષ્ટિ પરમાત્માએ આ રીતે આપણા જીવનમાં આપી અને જીવનના મૂલ્યો સમજાવ્યા, વ્યક્તિનું મૂલ્ય સમજાવ્યું, જીવનું મૂલ્ય સમજાવ્યું
કારણ કે જીવને જો એક દ્રષ્ટિએ વિચારીશું તો જીવમાં રાગ દ્વેષ થશે, પણ અનેકાંત દ્રષ્ટિએ વ્યક્તિનો વિચાર કરીશું તો એ જીવ પ્રત્યે વાલપ થશે, પ્રેમ થશે. મહત્વની વાત તો એ છે કે ભગવાન મહાવીર સંતુલિત જીવનના ઉપદેશક રહ્યા છે. એમને એમના સમગ્ર જીવન દરમિયાન ક્યારે પણ સંસારને ખરાબ કહ્યો નથી, સંસારને કોસ્યો નથી, સંસારને અસાર કહ્યો છે, સારભૂત નથી એમ કહ્યો છે, પણ સંસાર પ્રત્યે દુર્ભાવના વ્યક્ત કરી નથી. સંસાર છે તો સંસારના કારણે છે, સંન્યાસ છે તો સંન્યાસના કારણે છે. ક્યાંય પણ એમની દ્રષ્ટિ અસંતુલિત રહી નથી, હંમેશા એમની દ્રષ્ટિ સંતુલિત રહી છે. અને સંતુલિત દ્રષ્ટિમાં જેવો સંન્યાસને જોયો છે એવો સંસારને જોયો છે. એટલે પરમાત્માએ બે ઉપદેશ આપ્યા, બે પ્રકારથી ઉપદેશ આપ્યા, એક દેશવીરતિ અને એક સર્વવીરતિ. શ્રાવક ધર્મ પ્રસ્થાપિત કરવામાં પરમાત્માનો સિંહ ફાળો છે, ભગવાન મહાવીરનો સિંહ ફાળો છે. એમને શ્રાવકના 12 વ્રતો આપ્યા. પરમાત્માએ સંસારનો વિરોધ કર્યો નથી, નિષેધ કર્યો નથી, પણ સંસારને સંતુલિત બનાવ્યો છે, સંસારને આનંદિત બનાવ્યો છે, સંસારને ઝંકૃત બનાવ્યો છે, સંસારને અલંકારિત બનાવ્યો છે. અને સંન્યાસ અને વૈરાગ્યને પણ એક નવી દિશા આપી છે ભગવાન મહાવીરે. આવા હતા ભગવાન મહાવીર. એમને એમ કહ્યું કે જે સંસારમાં શાંતિથી રહી શકતો નથી, સુખેથી જીવી શકતો નથી, સમાધાન સાધી શકતો નથી, એ સંન્યાસ લે તો પણ જગત સાથે સંતુલિત જીવન જીવી શકતો નથી. આ ભગવાન મહાવીરનો ઉપદેશ છે. એટલા માટે કાકોદીના ધન્નાજી એમની માતા પાસે ગયા છે. એમ કહે છે કે મેં ભગવાન મહાવીરની દેશના સાંભળી છે અને મને વૈરાગ્ય થયો છે, વૈરાગ્ય થયો છે. મને તમે વૈરાગ્યના માર્ગે જવાની અનુમતિ આપો, અનુમતિ આપો. માં કહે છે તું યુવાન છે, તારી ભોગ ભોગવવાની આ ઉંમર છે, આપણી પાસે લક્ષ્મી છે, તારા પિતાશ્રી આટલું મૂકીને ગયા છે, તું સુખેથી ભોગ ભોગવ, પછી ઉંમર થાય ત્યારે તને જેમ ઠીક લાગે એમ હું કરજે. વાત તો વ્યવહારિક લાગે છે ને, આપણે શું કરીએ? માતા એમ કહે છે કે સાધુપણામાં દુઃખ ગણારે સુખ નહીં લવલેશ. હે ધન્ના, સાધુપણામાં તો દુઃખ છે, ઘેર ઘર ભિક્ષા માગવી પડશે, કોઈ તને હળદૂત કરશે, કોઈ તને ભિક્ષા નહીં આપે, ત્યારે જોઈતું નહીં મળે, તને ભાવતું નહીં મળે, તને જે જોઈએ છે મળશે નહીં. સાધુપણામાં ઘણા દુઃખ છે, માટે ધન્ના તું દીક્ષા ન લઈશ. એ વખતે ધન્નાજી કહે છે વૈરાગ્યમય ભાષા, રત્ન જડિત કો પિંજરો રે માતા, શું જાણે એ સૂડબન, સુખ ભોગ સંસાર નારે માતા, જ્ઞાનીને મન ફન હો જનની, હું લેવું સંયમ ભાર. હે માતા, હે જનની, મારા પર કૃપા કર કે સોનાના પાંજરામાં પોપટને પૂર્યો છે, એના 2 કલાકોના અનુચરો રાખ્યા છે, એને જાત જાતના ઋતુના ફળ ખવડાવવામાં આવે છે, એને કોઈ પણ જાતનું દુઃખ આપવામાં આવતું નથી. પણ કે એ પાંજરે પુરાયેલો પોપટ જ્યારે બહાર ઉડતા પોપટને જુએ છે ત્યારે એની ઈચ્છા શું છે? હું ભૂખ્યો રહીશ તો ચાલશે, ભોજન નહીં મળે તો ચાલશે, પણ આ મુક્ત પડે આકાશમાં મારે પણ સંચરણ કરવું છે. એને સ્વતંત્રતા જોઈએ છે. એમ માં, મને આ સંસારના બંધનમાંથી મુક્ત થવા માટે તમે મને આજ્ઞા આપો, આજ્ઞા આપો. આવો પરમ વિવેક અંદરમાં, આવો પરમ વિવેક અંદર. આખી ભગવાન મહાવીરની દેશના હલબલાવી મુક્તિ હતી. અને જે વૈરાગ્યવાન જીવો હતા
એમને એક પ્રગાઢ ચિંતનની ધારા અંદરમાં પ્રગટ થઈ જતી ને વૈરાગ્ય દ્રઢ થઈ જતું. એવી ભગવાન મહાવીરની દેશના હતી. તો આવા સંતુલિત જીવન દીક્ષા લેતા પહેલા પણ માતાની આજ્ઞા લે છે, પત્નીઓને પણ પૂછે છે, દીકરાઓને પણ પૂછે છે, આખી વ્યવસ્થા ગોઠવે છે અને વ્યવસ્થા ગોઠવ્યા પછી પોતાના માર્ગે પોતે જાય છે. આવી એક સંતુલિત વ્યવસ્થા ભગવાન મહાવીરે આપી છે. બીજી એમને મહત્વની વાત કરી કે તારે વાંકે તને દોષ છે, નિમિત્તોને દોષ આપવાની જરૂર નથી. આપણામાં જે કંઈ ઘટી રહ્યું છે, જે કંઈ આપણા જીવનમાં બન્યું છે એ આપણા પૂર્વકર્મના કારણે બન્યું છે અને પૂર્વકર્મે જ્યારે ફળ સન્મુખ થાય ત્યારે નિમિત્ત હાજર થયા વગર રહેવાનું નથી. દોષ નિમિત્તનો નથી, દોષ આપણા પૂર્વકર્મનો છે. માટે જે આવ્યું છે જીવનમાં સ્વીકારી લેવું, વધાવી લેવું, તો જીવનમાં સંઘર્ષ નહીં થાય. આપણે જીવનમાં પ્રાપ્ત પરિસ્થિતિને બદલવા કોશિશ કરીએ છીએ કે સ્વીકારવા કોશિશ કરીએ છીએ? આપણા જીવનમાં સંઘર્ષ શેનો છે? પ્રાપ્ત પરિસ્થિતિને હંમેશા બદલવા જ્યારે કોશિશ કરીએ છીએ એના કારણે આપણા જીવનમાં સંઘર્ષ છે. જે દિવસે પ્રાપ્ત પરિસ્થિતિનો સ્વીકાર થશે એ દિવસે જીવનમાં સંઘર્ષ મટી જશે. સંઘર્ષ નહીં હોય એ દિવસે જીવનમાં. તો નિમિત્ત દોષનો નથી, પણ નિમિત્ત પોતાનો છે. એનો પ્રચંડ ઉપદેશ ભગવાન મહાવીરે કર્યો. ભગવાન મહાવીર બેહદ ક્ષમાના સાગર હતા. તેજોલેશ્યાથી ગોશાળાને બચાવ્યો છે. ગોશાળા ઉપર તેજોલેશ્યાનો પ્રયોગ થયો અને તેજોલેશ્યાથી ગોશાળાને બચાવ્યો. અને ગોશાળો પૂછે છે કે પ્રભુ તેજોલેશ્યા કેવી રીતે પ્રાપ્ત થાય? પરમાત્માના જ્ઞાનમાં હતું કે આ ઉપદ્રવી માણસ છે, છતાં પણ એને તેજોલેશ્યા શીખવાડી. એ ભગવાનથી છૂટો પડી ગયો ને શીખીને આવ્યો. અને પછી ભગવાન મહાવીર જ્યારે વિતરાગ થયા ત્યારે કે એ વિતરાગ નથી, હું વિતરાગ છું. એટલે એમની સાથે ઝઘડવા માટે આવ્યો. પરમાત્માની હાજરીમાં બે અણગારને, બે સાધુઓને એને બાળી નાખ્યા, ભસ્મીભૂત કરી નાખ્યા. પરમાત્મા ક્ષમાના સાગર શાંત રહ્યા. એ નિર્બળ નહોતા, એ કાયર નહોતા, એ પીછેહટ કરે એવા નહોતા. જો આંખ લાલ કરે તો આખું બ્રહ્માંડ ડોલી જાય એવા શક્તિને સામર્થ્ય અંદરમાં પ્રગટ થયા હતા. છતાં પણ પરમાત્મા ખામોશ રહ્યા, કારણ કે ક્ષમાના સાગર હતા. ક્ષમાના સાગર હતા. પર ભગવાન મહાવીરે ક્યારેય પોતાના અભિપ્રાયમાં કોઈને ઢાળ્યા નથી, પોતાના અભિપ્રાયની અસર તરે લાવ્યા નથી. શ્રેણિક કુમારનો દીકરો મેઘ કુમાર દીક્ષા લીધી છે અને અનુક્રમે એને બારણામાં સંથારો આવ્યો છે. આખી રાત સાધુઓની અવરજવર રહી છે અને એને નક્કી કર્યું કે કાલે દીક્ષા છોડી દેવી. એ વખતે ભગવાન એને બે પૂર્વભવ કહે છે. તે જીવની રક્ષા માટે તારા પ્રાણ આપ્યા છે. સાધુના ચરણની રજમાં તો મોક્ષ રહ્યો છે ને મેઘકુમાર તેને સાધુના ચરણની રજ ખટકે છે. પરમાત્મા કહે છે મેં તને તારું વૃત્તાંત કહ્યું, હવે તને જેમ ઠીક લાગે એમ કર. એમ નથી કહેતા કે તું અહીં જ રહે, દીક્ષામાં જ રહે, ત્યારે છૂટો થવો હોય તો છૂટો થા અને ત્યારે દીક્ષાર્થી તરીકે રહેવું હોય તો રહે. એ વખતે મેઘકુમાર જાહેર કરે છે, પ્રભુ મેં આ સાંભળ્યું, આપણી કરુણામયી દ્રષ્ટિથી, કરુણામયી વાણીથી મેં આ સાંભળ્યું. આજથી હું અભિગ્રહ કરું છું કે જ્યાં સુધી મારી બે આંખ સાજી હશે ત્યાં સુધી સમગ્ર સાધુ સમુદાયની હું સેવા કરીશ, એવો અભિગ્રહ ધારણ કર્યો. જીવ્યા ત્યાં સુધી એમને સાધુ સમુદાયની સેવા કરીશ. આવા હતા ભગવાન મહાવીર. પોતાના અભિપ્રાયમાં કોઈને ઢાળ્યા નથી, પોતાના અભિપ્રાયમાં કોઈને ઢાળ્યા નથી. અહીં એક મહત્વની વાત છે કે તીર્થંકરત્વ પ્રાપ્ત થતા કયા રસ અંદરમાં પ્રગટે છે. તીર્થંકરત્વ પ્રાપ્ત થાય પછી અંદરમાં કઈ ધારાઓ ઉમટી આવે છે. 5 મિનિટ લેટ હશે તો ચાલશે, થોડું બાકી છે. તીર્થંકરત્વ પ્રાપ્ત થતા અંદરમાં કયા રસ પ્રગટે છે? તો પહેલો રસ એ કરુણાનો રસ પ્રગટ થાય છે અંદર.
તીવ્ર કરુણાનો રસ અંદરમાં પ્રગટ થાય છે. એટલે સર્વ જીવો મોક્ષ પામે, મુમુક્ષુ થાય, સાધક બને, વિતરાગ બને અને પોતાના અંતરાત્માને પ્રાપ્ત કરે એવી પ્રગાઢ મહેચ્છા પરમાત્માના અંતરમાં પ્રવાહિત થાય છે નિરંતર, અહોનિશ. બીજો એમનામાં પ્રેમ રસ છે. એ પ્રેમ રસ હોવાના કારણે કોઈ પણ જીવની ઉપેક્ષા કરી શકતા નથી. ગૌશાળાના જેવીની ગૌશાળાની ઉપેક્ષા કરી નથી, ચંડકોશિકની ઉપેક્ષા કરી નથી, શૂરપાણ યક્ષની પણ એમને ઉપેક્ષા કરી નથી, અને કઠપૂતના વ્યંતરીની પણ એમને ઉપેક્ષા કરી નથી, પણ પ્રેમ ભરી નજરે જોયું છે. કારણ કે જેના અંતરમાંથી રોષ ચાલ્યો ગયો છે, રાગ ચાલ્યો ગયો છે, રોષ ચાલ્યો ગયો છે, એના જીવનમાં પ્રેમ સિવાય બીજું કંઈ બચ્યું નથી. એટલે પરમાત્મા છે પ્રેમનું પૂતળું હતા. સ્વાભાવિક પ્રેમની અવસ્થા હતી એમનામાં, એમની ધારામાં, એમની વાણીમાં મીઠાશ હતી. એટલા માટે પરમાત્મા જ્યારે ઉપદેશ આપતા ત્યારે કહેતા દેવાનું પ્રિય. એમનો પ્રિય શબ્દ હતો દેવાનું પ્રિય. સાધકોને દેવાનું પ્રિય કહેતા હતા. કેટલાક સાધકો એવા હોય કે ઘરમાં પણ ન ખમાતા હોય, ભગવાન એને દેવાનું પ્રિય કહેતા હતા, દેવોને પ્રિય. આવી એમનો પ્રેમ રસ અંદરમાં હતો. અને ત્રીજો એમનામાં વિતરાગ રસ હતો. આ બધું કરવા છતાં એ પોતાના અંતરાત્મામાં પ્રવર્તતા હતા. આ બધું હોવા છતાં નિર્વિકલ્પ સમાધિમાં રહેતા હતા. આ બધું હોવા છતાં ચૈતન્યની સમાધિમાં રહેતા હતા. આ બધું હોવા છતાં એમનો ઉપયોગ નિરંતર અંદરમાં ઠરેલો રહેતો હતો. એવું વિતરાગત્વ એમનામાં પ્રદાન થયેલું હતું. એની પ્રચંડ ધારા એમની અંદરમાં પ્રવાહિત થયેલી હતી. અહીં એમ કહે છે કે વિતરાગ થતા અંદરમાં શું પ્રગટ થાય? જ્યારે વિતરાગતા પ્રાપ્ત થાય ત્યારે અંદરમાં કેવી અવસ્થાઓ પ્રગટ થાય? તો પહેલી વાત એ છે કે અનંત જ્ઞાન પ્રગટ થાય, અનંત દર્શન પ્રગટ થાય, અનંત શ્રદ્ધા પ્રગટ થાય, અનંત ચારિત્ર પ્રગટ થાય, અનંત વીર પ્રગટ થાય, અનંત તપ પ્રગટ થાય. બધું અનંતમાં પ્રગટે. અમર્યાદિત, અબાધિત, અસીમ, બેહદ, વિરાટ, બધું વિરાટમાં પ્રગટ થાય અને જેનો કોઈ અંત નથી એવી અવસ્થા પ્રગટ થાય. કેટલાક પૂછે છે કે વિતરાગ થયા પછી શું કરતા હશે? કરવાનું તો બધું કરી લીધું, ત્યાંય આ કપોળ કથા કરવાની છે? અંદરમાં પ્રચંડ આનંદની છોડો ઉછળતી હોય, દિવ્ય આનંદ અંદરમાં ઉછળતો હોય, એને કરવાનું શું હોય? અંદરમાં પૂર્ણત્વ પ્રદાન થયું, અંદરમાં અધૂરો છે એને બહારમાં કરવાનો છે, અંદરમાં પૂર્ણ છે એને બહારમાં કંઈ કરવાનું રહેતું નથી. કારણ કે અંદરમાં પરિતૃપ્ત છે, પૂર્ણ છે. જ્યાં પૂર્ણત્વ પ્રદાન થાય ત્યાં બહારમાં કંઈ કરવાનું રહેતું નથી. એટલે પરમ અક્રિય અવસ્થા પરમાત્માની હોય છે અને અક્રિય અવસ્થામાં પરમ સક્રિય હોય છે. કારણ કે પોતાના સમગ્ર ગુણોનો ભોગ વિતરાગ અવસ્થામાં થાય છે. ચૈતન્યના સમગ્ર ગુણોનો ભોગ વિતરાગ અવસ્થામાં થાય છે. આવી અવસ્થા પરમાત્માની અંદરમાં હતી. તો કે કયા ગુણો વિતરાગમાં ખીલી જાય, કયા અબાધિત ગુણો ખીલી જાય? તો અમાન, અભય, પરમ સમાધાન, અક્રોધ અને અપરિગ્રહ, આ ગુણો પરમાત્માના અંતરમાં ખીલી જાય છે. પરમાત્માના અંતરમાં આ ગુણો સ્વાભાવિકપણે ખીલે છે, સ્વાભાવિકપણે ખીલે છે. તો વિતરાગના અંતરમાં વેદન શું હોય? અંદર શું વેદતા હોય? અંદરમાં શું અનુભવ થતો હોય? તો કે છે એમના જીવનમાં પરમ શાંતિ હોય. હિમાલયના પહાડ વચ્ચે બેઠા હોય, બરફ ચારે બાજુ હોય એવી અવસ્થામાં બેઠા હોય, એવી પરમ પ્રગાઢ આત્યંતિક શાંત અવસ્થા અંદરમાં વેદાતી હોય. ક્યાંય ચંચળતા, ક્યાંય ઉથલ પાથલ, ક્યાંય વિચાર, ક્યાંય વિકલ્પ અંદરમાં હોઈ શકતો નથી. વિતરાગ અવસ્થા એવી પરમ દિવ્ય અવસ્થા વિતરાગમાં હોય છે. બીજું પરમ સમાધાન હોય. પરમ સમાધાન એટલે લેશ માત્ર અંદરમાં વિકલ્પ નથી, અંદરમાં વૃત્તિ તો રહી નથી અને વૃત્તિના આધારનો કોઈ વિકલ્પ નથી. અને જ્યાં પરમ અવિકલ્પ અવસ્થા છે ત્યાં અંદરમાં લેશ માત્ર વિકલ્પ નથી. એટલે પરમ સમાધાન છે, પરમ સમાધાન છે.
ત્રીજું પરમ આનંદ હોય એમના અંતરમાં. એ આનંદની તો આપણે કલ્પના કરી શકીએ માત્ર, પણ જે દિવસે અનુભૂતિ થશે એ દિવસે એનું વર્ણન નહીં થઈ શકે. जिन्हीं पाया तिन्हीं छिपाया न कहे केऊ के कान में ताली लागी सब अनुभव की समझे कोऊ शान में. જેને મેળવ્યું એ કહી શકતા નથી, કારણ અવ્યક્તવ્ય છે, અવ્યક્તવ્ય છે, આનંદ કહી નહીં શકાય. પણ એ અનંત નિરુપાધિક આનંદ છે અંદરમાં, અનંત નિરુપાધિક આનંદ અંદરમાં પ્રગટ થાય છે. અબાધાવાળો આનંદ છે, અબાધિત આનંદ છે, જેમાં કોઈ બાધા નથી, જેમાં કોઈ રૂકાવટ નથી. અહોનિશ પ્રત્યેક ક્ષણે પૂર્ણ આનંદ અંદરમાં પરમાત્મા ભોગવે છે, એવી પરમાત્માની અવસ્થા છે. અને ચોથી અવસ્થા પરમ કૃતકૃત્યતા એમનામાં હોય છે. કૃતકૃત્યતાનો અર્થ એ છે કરવા જેવું કરી લીધું, હવે કંઈ પણ કરવાનું બચ્યું નથી, એ જેવી એવી ચરમ અવસ્થા એને કહે છે પરમ કૃતકૃત્યતા. એટલે પરમાત્માને કંઈક કરવાનું રહ્યું નથી, પરમ અક્રિય અવસ્થા છે. અક્રિય અવસ્થામાં સક્રિય છે, અક્રિય અવસ્થામાં પોતાના ગુણોના ભોગમાં સક્રિય છે, પણ બહારમાં અક્રિય છે. તો પરમ અક્રિય અવસ્થા અંદરમાં પ્રાપ્ત થાય છે, પરમ શાંત અવસ્થા એમનામાં પ્રાપ્ત થાય છે. અને આવા પરમાત્માના આશીર્વાદ, પરમાત્માનો અનુગ્રહ આપણા સૌ પર ઉતરે એ અપેક્ષા રાખીને મારી વાણી પૂર્ણ કરું છું. સૌને પ્રણામ.